તો તમે જોઈ શકો છો હવે અંગૂઠી પેલે દીપ પ્રાગટ્ય એટલે કે જો દીવડા પ્રગટાવે બેન અને હે ને આ બે હામા ભાવ એવાય નો હોય જે એકાબીજાને થાર આપે છે, થાર બદલે છે. આ વેવાણીની વેવાણીને લગાડે, એકાબીજી હામા ભાઈ વેવાણ એકાબીજી વેવાણીને હલ્દી લગાડે. અને મદ્રાસીની ભાષામાં હગાઈમાં લિંચ તારમ કહેવાય અને લગ્નને કલ્યાણું કહેવાય. હાથમાંથી જાય છે જય. હાલો મિત્રો, બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો આજે આપણે જવાનું છે સગાઈમાં. મારા ફ્રેન્ડની હગાઈ છે અને એ લોકો મદ્રાસી છે. તો હાલો મિત્રો તમને બતાવું કે મદ્રાસી લોકોની હગાઈ કેવી. તો મિત્રો ફાઇનલી આપણે વંડીએ પૂકી ગયા. તો હાલો આપણે ભાઈ મંદિર છે એક રામાવીરનું અને એક મહાદેવનું, હાલો એના પર દર્શન કરાવું. તો મિત્રો જો તમે જોઈ શકો છો હવે અંગૂઠી રસમ પણ કરીએ અને આ જે થાર પડ્યા ને એ એકાબીજા વેવાય એને હામહંભા આપે. તો આ થાર હે એ વરરાજા પક્ષના હે અને મિત્રો જો આ થાર હે ને એ કન્યા પક્ષના હે. અરે તારા તે ગામને સીમાડે એક દી જાડેરી જાન લઈ આવું. અરે તારા તે. તો મિત્રો ફાઇનલી અમે અત્યારે હગાઈમાં પૂગી ગયા અને ગુગનભાઈ તો શું કહેવા માંગે ઓલા વરરાજાને શું કહેવા માંગવાનું છે? વરરાજો અમારા સારો થાય છે, કસાઈખાને જાય છે. તો જો મિત્રો હવે હગાઈની રસમ ચાલુ થઈ. તો પેલે દીપ પ્રાગટ્ય એટલે કે જો દીવડા પ્રગટાવે બેન અને હવે આ જો આ સીન છે ને આ બે હામા ભાવ એવાય નો હોય જે એકાબીજાને થાર આપે છે, થાર બદલે છે. આ પક્ષ આને આપે ને ઓલો પક્ષ આને આપે. અને હવે આ બદલતા થાર જોઈને આપણા ઉમેશભાઈના અહીંયા હરખ હમાતો રહે. તો જોતા ખરી મિત્રો ટ્રાફિક થોડુંક જામ છે અને આ અમારા નવા વરરાજા પાછળ દેખાય બલીનો બોતરો. હરખો પાડું ને નીકળી ગયા. તો જો મિત્રો ફટાકિયાની ફટાફટી વચ્ચે અને તાળીઓની રમઝટ વચ્ચે આપણા ઉમેશભાઈની જે સગાઈની રસમ હતી અંગૂઠી રસમ પૂર્ણ. આ આપણા વરરાજાનો ભાઈ છે અને ફટાકીઓ ફોડે રહ્યો. વાહ ભાઈ વાહ. બાકી હતો આને એમ થયું કે મેં નથી ફોડ્યો એટલે આને ફોડી લીધો. તો મિત્રો હવે તમે જોઈ શકો છો જે વરરાજા પક્ષના જે થાળ હતા ને, ફ્રૂટ હતા, એમાં ચોકલેટ હતી અને ગિફ્ટ એવું વગેરે વગેરે ઘણું બધું હતું. તો હવે એ થાર કન્યાને આપી રહ્યા છે બેન અને થાર આપીને હવે કન્યાને વરને બેને વધાવે. તો જે પહેલા આ બેને વધાવ્યા એ વરરાજાના મમ્મી છે અને હવે જો આ ભાઈ જાય ને આ વરરાજાના બાપા છે. તો મિત્રો જો હવે તમે જોઈ શકો છો આ કંઈક હલ્દી જેવું છે, હલ્દી જેવું કંઈક છે જે વેવાણીની વેવાણીને લગાડે. એકાબીજી હાંભાભી વેવાણ એકાબીજી વેવાણીને હલ્દી લગાડે અને પછી વેવાય એકાબીજા હાંભાભા વેવાયોને પણ હલ્દી લગાડે અને પછી જે નજીકના રિશ્તેદાર હોય ને એને બધાને પણ આ હલ્દી લગાડવામાં આવે. તો મિત્રો ફાઇનલી અમે બધા હગાઈમાં આવી ગયા અને મદ્રાસીની ભાષામાં હગાઈમાં લિંચ તારમ કહેવાય અને લગ્નને કલ્યાણું કહેવાય.
અને આ બે બેનું છે ને ઉમેશભાઈની બેન છે, આ એના હકા બેન છે અને આ મુગોલા બેન છે. હું ભાભી તમને નથી લાગતું કે હવે આને એક મંત્ર બિહાન દેવી દઈએ? એક છે તો કાફી છે. હવે આ ભાઈનો વારો આજ ન કરવાનો જ છે ભાઈને. બધાએ મસ્તી ઉપાડી, હેપી મેરેજ ના બદલે હેપી બર્થડે બોલે રહ્યા બધાએ. હાથમાંથી જાય છે જય. હાથમાંથી જાય છે મિત્રો. ફાઇનલી હવે કેક બેક ને બધું કપાશે અને હવે આપણે લાગી ભૂખ. તો હાલો આપણે ભાગીએ જમણો વિભાગમાં. બાબો બાબો અરે ઓકે ડી ભાઈ આ લફરું ચોથી ઓરી લાયા રે. અરે ઓવર રાજા આ લફરું ચોથી ગોતી લાયા રે. આ લફરાને લિપસ્ટિક જોશે, પાવડર જોશે, મેકઅપ વગર નહીં હાલે રે. તો મિત્રો આપણે ફૂલ ભૂખ લાગી નહીં તો હવે જમી લઈએ. અમારા નાગજીભાઈ બહુ મહેનત કરીને બહુ ભૂખા થયા હવે. એને બહુ ભૂખ લાગી. આપણા ભાઈ ભીતો આપણે એવું નથી તો પાછું દેખી ફૂલ બાકા દીકરો. હવે ભૂખા દાણા થયા. અરે મામા અરે માતા પિતાએ લાડ લડાયા હવે ખબર પડશે. અરે યા લફરાને લિપસ્ટિક જોશે, પાવડર જોશે, એક્ટિવા વગર નહીં હાલે રે. અંતરના